વડોદરાના ડોક્ટર જ્યોતિબેન પંડ્યા ભાજપમાંથી સસ્પેન્ડ થયા અને ટિકિટ ન મળતા તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. કહ્યું હતું કે 3 ટર્મથી એકને જ ટિકિટ આપવામાં આવી રહી છે. શું છે આ પક્ષની કોઈ મજબૂરી? ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટના નામની જાહેરાત થતાની સાથે જ મહિલાઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે ભાજપના જ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યાએ બળવો કર્યો છે અને ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટીએ તેમને પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હોવાનું જાણવા મળે છે. ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ લોકસભાની ટિકિટની માંગણી કરી હતી. તેઓ અન્ય મહિલા ઉમેદવારો કરતાં વધુ અભ્યાસ તેમજ વર્ષોથી ભાજપના સંનિષ્ઠ કાર્યકર્તા તરીકે કામગીરી કરતા રહ્યા છે. છતાં પણ તેમને ઉમેદવાર તરીકે જાહેર નહીં કરતા પાર્ટી પર નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી સાથે રહીને વર્ષોથી એક કાર્યકર્તા તરીકે જે જવાબદારી સોંપી છે તે મુજબ કામગીરી કરી હતી. એટલું જ નહીં, આ વખતે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પણ કરી હતી, પરંતુ પાર્ટીએ સતત ત્રીજી વખત એક જ મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે, જેથી અસંતોષ ફેલાયો છે, જેને ધ્યાનમાં રાખીને આ પક્ષ તરીકે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. તો જ્યોતિબેને મીડિયા સમક્ષ આવીને પોતાની વેદના પણ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આટલા વર્ષોથી પાર્ટીએ જે કામ સોંપ્યું તે કર્યું છે, પણ તેનું ફળ નથી મળ્યું. સાથે તેમણે વડોદરાનો વિકાસ ન થયાનો પણ આરોપ લગાવ્યો. નાગરિક તરીકેનું મારું જમીર, મારી પોતાની સૂઝબૂઝ એળે મૂકવા નથી માંગતી. મારું જમીર નથી માંગતું કે હું આ પાર્ટીની અંદર આવી રીતે કામ કર્યા કરું. મારી આઈડિયોલોજી ભાજપની છે. હું વિશ્વાસ કરું છું કે નરેન્દ્રભાઈ મોદી જેવું કોઈ પણ વડાપ્રધાન શ્રી વિકાસનું કામ કરતા નથી. એક બાજુ વડોદરાનો અને એક બાજુ વારાણસીનો તમે વિકાસ જુઓ, તો વાય વી આર જસ્ટ બિહાઇન્ડ એવરીથિંગ. વી આર લેકિંગ સમથિંગ. વાય વી આર લેકિંગ? કે માનનીય રંજનબેનની એવી તે કઈ અનિવાર્યતા છે? શું હું એમનાથી ઓછી ભણેલી છું? શું હું કોંગ્રેસમાંથી કે અપક્ષમાંથી આવેલી છું? હું છોડી દો, હું ના ગમતી હોય તો શહેરમાં બીજી કેટલી બધી ભાઈઓ અને બહેનોની ટીમ છે. કેમ તમે કોઈને ટિકિટ નથી આપી શકતા? એવી તે કઈ અનિવાર્યતા છે કે આપણા વડોદરા શહેરના વિકાસના રૂપિયા જતા રહે છે? આઈ વોન્ટ ટુ આસ્ક ધીસ. આજની તારીખમાં જે લોકો બિચારા પરેશાન છે, અંદર અંદર ડરે છે, મને ફોન કરીને કહે છે અને ખૂબ સ્થિતિ ખરાબ છે. માણાવદર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી આજે ભાજપમાં જોડાઈ ગયા. જોકે આજના આ કાર્યક્રમમાં જવાહર ચાવડા ગેરહાજર. લોકસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટો કરીને કેસરિયા ધારણ કરવાનો સિલસિલો યથાવત છે. આજે માણાવદર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી કોંગ્રેસથી છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે. આજે પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં અરવિંદ લાડાણીએ કેસરિયો ધારણ કર્યો હતો. તેઓ તેમના સમર્થકો સાથે આજે ભાજપમાં જોડાયા હતા. વંથલીમાં માર્કેટિંગ યાર્ડના એક કાર્યક્રમ દરમિયાન જૂનાગઢના અરવિંદ લાડાણી ભાજપમાં જોડાયા છે. જોકે અરવિંદ લાડાણીના જોડાવાથી જવાહર ચાવડા ખુશ ન હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ કાર્યકર્તા સંમેલનમાં જવાહર ચાવડા ગેરહાજર રહ્યા હતા. મહત્વનું છે કે ભાજપે ગુજરાતની લોકસભા બેઠકમાં જે 4 બેઠકોના નામ જાહેર નથી કર્યા તેમાં એક જૂનાગઢ પણ છે અને તેની પાછળનું કારણ છે આંતરિક અસંતોષ. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી નજીકમાં છે તે પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને અપક્ષમાંથી કુલ 6 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. CAA લાગુ થયા બાદ ગૃહમંત્રી અમિત શાહે આજે ખાનગી ન્યૂઝ એજન્સીને ઇન્ટરવ્યૂ આપ્યો અને કહ્યું કે ચૂંટણી આવી એટલે CAA લાગુ કરાયાના આરોપ ખોટા છે. ગૃહમંત્રી અમિત શાહે નાગરિક સુધારા અધિનિયમ પર ચાલી રહેલા રાજકારણ પર વાત કરી. CAAનો વિરોધ કરી રહેલા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અંગે શાહે કહ્યું હતું કે તેઓ શરણાર્થીઓ અને ઘૂસણખોરો વચ્ચેનો તફાવત નથી જાણતા. ગૃહમંત્રીએ કહ્યું કે હું મમતા બેનર્જીને અપીલ કરું છું કે રાજકારણ કરવા માટે બીજા ઘણા મુદ્દાઓ છે. મહેરબાની કરીને બાંગ્લાદેશથી આવતા બંગાળી હિન્દુઓનો વિરોધ ન કરો. તો કેજરીવાલના નિવેદન પર કહ્યું કે કેજરીવાલને ખબર નથી કે આ લોકો પહેલેથી જ આપણા દેશમાં શરણાર્થી છે. તેઓ ભારતમાં જ રહે છે. આ એવા લોકો છે જે 2014 પહેલાથી અહીં રહે છે અને આવા લોકોને જ નાગરિકતા મળશે. અને જો કેજરીવાલને આટલી જ ચિંતા છે તો તે બાંગ્લાદેશી ઘૂસણખોરોની વાત કેમ નથી કરતા? તમે રોહિંગ્યાનો વિરોધ કેમ નથી કરતા? શાહે કહ્યું કે જે લોકો ભારત આવ્યા છે તેમણે દેશના ભાગલાનો નિર્ણય લીધો ન હતો. આ કોંગ્રેસનો નિર્ણય હતો. કોંગ્રેસે તે લોકોને નાગરિકતા આપવાનું વચન આપ્યું હતું. હવે તે પોતાના વચનથી ફરી રહી છે. તમિલનાડુ બંગાળ બાદ હવે કેરળમાં પણ CAAનો વિરોધ. CM વિજયને કહ્યું કે કોઈ પણ ભોગે નહીં લાગુ થાય કાયદો.
મોદી સરકારે નાગરિકતા સંશોધન અધિનિયમ CAA ને લઈને નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નવો કાયદો દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ CAA ને લઈને દેશની અંદર વિરોધ અટકી રહ્યો નથી. તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ બાદ કેરળ રાજ્યમાં પણ આ કાયદાનો વિરોધ ઉગ્ર બન્યો છે. હવે કેરળના મુખ્યમંત્રી P. વિજયને જાહેરાત કરી કે કેરળમાં CAA લાગુ કરવામાં આવશે નહીં. અગાઉ વિરોધને લઈ કેન્દ્રીય ગૃહમંત્રીનું નિવેદન પણ સામે આવ્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે CAA કાયદો ક્યારેય પાછો ખેંચવામાં આવશે નહીં અને ભાજપની આગેવાનીવાળી સરકાર તેની સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. તો આ કાયદાને લઈ પહેલા તમિલનાડુના મુખ્યમંત્રી M.K. સ્ટાલિને જાહેરાત કરી હતી કે તેઓ કોઈપણ સંજોગોમાં CAA લાગુ થવા દેશે નહીં. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આ કાયદાને દેશના બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ ગણાવ્યો હતો. મમતાએ કહ્યું કે આ કાયદાને લાગુ કરનારને સરકાર લોકોને સાંપ્રદાયના નામે વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહી છે. મમતાએ સ્પષ્ટપણે કહ્યું કે જ્યાં સુધી તે જીવિત છે ત્યાં સુધી તે રાજ્યમાં કોઈ પણ કિંમતે CAA લાગુ થવા દેશે નહીં. બોર્ડની પરીક્ષામાં હિજાબનો વિવાદ સામે આવ્યો છે. અંકલેશ્વરમાં સુપરવાઇઝરે નિયમો વિરુદ્ધ વિદ્યાર્થિનીઓનો હિજાબ કઢાવ્યો હતો. હંગામા બાદ અધિકારીની બદલી કરાઈ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં મુસ્લિમ સમાજની કેટલીક વિદ્યાર્થીઓના ચહેરા પરથી હિજાબ કાઢવામાં આવતા વિવાદ સર્જાયો હતો, જેથી વાલીઓએ વિદ્યાર્થીનીઓ સાથે સ્કૂલ ખાતે પહોંચી ગેરવર્તન અંગેની ફરિયાદ કરી હતી. ત્યારબાદ CCTV ચેક કરતા વાલીઓની ફરિયાદ સાચી ઠરી હતી અને ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જવાબદાર અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. વાલીઓએ જણાવ્યું હતું કે લાયન્સ સ્કૂલના પગલાંથી બાળકીઓ બરાબર પરીક્ષા આપી શકી નથી, જેના કારણે ભારે ઉહાપોહ મચ્યો હતો. વાલીઓ જણાવી રહ્યા હતા કે બાળકીઓ જાણે ગુનેગાર હોય તેવું વર્તન કરાયું હતું. આ સામે શિક્ષણ વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવતા તપાસ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીનીઓની ઓળખ માટે એમણે આ કરેલું છે, પરંતુ બોર્ડની ગાઈડલાઇનમાં પહેરવેશ અંગે કોઈ પર્ટિક્યુલર સૂચના છે નહીં. ભદ્ર પોશાક પહેરીને વિદ્યાર્થી પરીક્ષા આપી શકે એવો નિયમ છે. એટલે CCTV ચકાસણી કરતાં મને ફરિયાદમાં તથ્ય જણાતા મેં શાળાના પરીક્ષાના સ્થળ સંચાલકને બદલવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. કેન્દ્ર સરકારે 2 નવા ચૂંટણી કમિશનરની નિયુક્તિ કરી લીધી છે. પૂર્વ IAS અધિકારી જ્ઞાનેશ અને સુખબીર બન્યા નવા ચૂંટણી કમિશનર. ચૂંટણી પંચના 2 નવા ચૂંટણી કમિશનરોના નામ ફાઇનલ કરવામાં આવ્યા છે. આજે વડાપ્રધાનની અધ્યક્ષતાવાળી પેનલની બેઠક મળી હતી, જેમાં પૂર્વ IAS અધિકારી જ્ઞાનેશ અને સુખબીરનું ચૂંટણી કમિશનર તરીકે નામ ફાઇનલ કરવામાં આવ્યું છે. સુખબીર સંધુ ઉત્તરાખંડના મુખ્ય સચિવ અને NHAIના અધ્યક્ષ રહી ચૂક્યા છે. બીજી તરફ જ્ઞાનેશ કુમાર કેરળ કેડરના 1988 બેચના IAS અધિકારી છે અને તેઓ ગૃહ મંત્રાલયમાં પણ રહી ચૂક્યા છે. કલમ 370 પર નિર્ણય સમયે તેઓ ગૃહ મંત્રાલયમાં હતા. જોકે ચૂંટણી કમિશનરની નિમણૂકોની સત્તાવાર જાહેરાત હજુ કરવામાં નથી આવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી બાદ તેમની નિમણૂક કરવામાં આવશે. ये बहुमत है उनका पहले ही. मुझे 212 नाम दिए गए, 10 मिनट पहले 6 नाम दिए जा रहे हैं और मैं जानते हूं कि ये बहुमत इनके पास है. CGI साहब नहीं है. कानून को तैयार किए गए हैं कि CGI बाहर रहे. આજે દિલ્હીમાં એક દેશ એક ચૂંટણી માટે બનાવાયેલી સમિતિએ રાષ્ટ્રપતિને રિપોર્ટ સોંપ્યો. સૂત્રો અનુસાર 2029માં એક સાથે ચૂંટણી યોજવાની ભલામણ કરવામાં આવી છે. વન નેશન વન ઇલેક્શન પર વિચાર કરી રહેલા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. પેનલે 18,626 પાનાનો રિપોર્ટ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિને સોંપ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે આ રિપોર્ટ 2 સપ્ટેમ્બર 2023ના રોજ કમિટીની રચના થઈ ત્યારથી લઈને હિતધારકો અને નિષ્ણાંતોની સલાહ અને 191 દિવસના રિસર્ચનું પરિણામ છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 47 રાજકીય પક્ષોએ એક દેશ એક ચૂંટણી પર સમિતિને પોતાનો અભિપ્રાય આપ્યો હતો, જેમાંથી પક્ષમાં 32 અને 15 વિપક્ષમાં મત પડ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર કોવિંદ સમિતિએ 2029માં એક સાથે ચૂંટણી કરવાની ભલામણ કરી છે. લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે મતદાર યાદી જાળવવાની વાત પણ સામે આવી છે. ચૂંટણી માટે બંધારણમાં સુધારાની ભલામણ કરવાની પણ શક્યતા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો તમામ પક્ષો લો કમિશનના પ્રસ્તાવ પર સહમત થશે તો તેને 2029થી જ લાગુ કરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી બાદ ડાબેરીઓ સાથે પણ કોંગ્રેસની ડીલ ના થઈ છે. લેફ્ટ પાર્ટીઓએ 16 બેઠકો પર આજે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે.
CPIMની આગેવાની હેઠળની ડાબેરી પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં 16 ઉમેદવારોની જાહેરાત કરી છે. ડાબેરી પક્ષે કોલકાતા દક્ષિણ, હુગલી, બિષ્ણુપુર અને આસનસોલ જેવી કેટલીક મુખ્ય બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી છે. એક પત્રકાર પરિષદને સંબોધતા ડાબેરી મોરચાના પ્રમુખ બિમન બોઝે કહ્યું કે 16માંથી 14 ઉમેદવારો નવા અને યુવા છે, પરંતુ અહીં મોટી વાત એ છે કે ઇન્ડિયા ગઠબંધન હવે નામ માત્રનું રહી ગયું હોય તેમ લાગી રહ્યું છે. પહેલા જ મમતા બેનર્જી નારાજ દેખાતા હતા. સીટ વહેંચણીને લઈ કોંગ્રેસ સામે વાત ન બનતા તેમણે ઉમેદવારો જાહેર કરી દીધા હતા. ત્યારે આજે ડાબેરીઓને પણ કોંગ્રેસને ઝટકો આપતા 16 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આમ પશ્ચિમ બંગાળમાં પણ હવે ઇન્ડી ગઠબંધનનું સુરસુરિયું થઈ ગયું હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સામે પક્ષે ભાજપ પણ હવે પ્રહાર કરવાનો કોઈ મોકો ચૂકવા ના માંગતું હોય તેમ કહી રહ્યું છે કે આ ગઠબંધન એ ગઠબંધન છે અને તે હવે નામ માત્રનું જ બચ્યું છે. રાજકોટમાં થયેલા સરકારી આવાસ કૌભાંડ મામલે કોર્પોરેટરે કાર્યવાહી કરી છે. આવાસમાં કૌભાંડ મામલે ભાજપે બંને કોર્પોરેટરની પક્ષમાંથી હાકલ પટ્ટી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આવાસ અને ઓરડી કૌભાંડમાં ભાજપના જ 2 મહિલા કોર્પોરેટરના પતિના નામ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીએ બંને મહિલા કોર્પોરેટર અને તેમના પતિ સામે કાર્યવાહી કરી છે. રાજકોટના વોર્ડ નંબર 5ના કોર્પોરેટર વજીબેન ગોલતર અને તેમના પતિ કવા ગોલતર, વોર્ડ નંબર 6ના કોર્પોરેટર દેવુબેન જાદવ અને તેમના પતિ મનસુખ જાદવને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બંને મહિલા કોર્પોરેટર અને તેમના પતિને ભાજપે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. શહેરમાં સંત કબીર રોડ પર બનાવવામાં આપેલા ગોકુલનગર આવાસ યોજનાની ફાળવણીમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને ભાજપ કોર્પોરેટરે તેમના સગા સંબંધીઓ અને મળતિયાઓને આવાસની ફાળવણી કરી દીધી હોવાનો આક્ષેપ થયો હતો. પ્રાથમિક તબક્કે એમની સામે તપાસ કમિટીનો જો રિપોર્ટ આવ્યો છે એના સંદર્ભે માત્ર એટલું જ કહીશ કે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે. પ્રદેશનું સતત માર્ગદર્શન હતું અને પ્રદેશ હાઈકમાન્ડની સૂચના પ્રમાણે જ આ નિર્ણય લેવામાં આવ્યો. જો તમે પાવાગઢ જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે, કારણ કે રોપવે સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. યાત્રાધામ પાવાગઢમાં 6 દિવસ રોપવે સેવા બંધ રહેશે, જેને કારણે ભક્તોએ માતાજીના દર્શન માટે ડુંગર પર પદયાત્રા કરી જવું પડશે. મેન્ટેનન્સના કારણે પાવાગઢ રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય કંપની દ્વારા લેવામાં આવ્યો છે. મેન્ટેનન્સ માટે 18 થી 23 માર્ચ સુધી રોપવે બંધ રહેશે. કુલ 6 દિવસ રોપવે સેવા બંધ રહેશે. ત્યારબાદ 24 માર્ચથી રોપવે સુવિધા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. પાવાગઢ ડુંગર ઉપર ચાલતા રોપવે નિયમ અનુસાર વાર્ષિક મેન્ટેનન્સ કામગીરી કરવામાં આવી રહી છે, જેને લઈ મેન્ટેનન્સ કામગીરી દરમિયાન દર્શનાર્થીઓને મંદિર સુધી પહોંચવા માટે પગપાળા જવાનું રહેશે. તમને જણાવી દઈએ કે આ રોપવેનું ખાસ મેન્ટેનન્સ દર વર્ષે કરવામાં આવે છે, ત્યારે ભાવિ ભક્તોને હાલાકી ના પડે તે માટે તે અંગે વહેલી જાહેરાત કરી દેવામાં આવી છે. બુલેટિનમાં આગળ વાત કરીએ તો ભારત સાથેના સંબંધો પર ચીને કહ્યું છે કે બંને દેશોને પરસ્પર વિશ્વાસની જરૂર છે. ભારત સાથેના અમારા સંબંધો મજબૂત છે અને અમે સરહદી વિવાદની તેમના પર કોઈ અસર નથી થવા દેતા. ચીનનું કહેવું છે કે ભારત સાથેનો સીમા વિવાદ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષ સંબંધનું પ્રતિનિધિત્વ કરતું નથી. તાજેતરમાં જ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે જ્યાં સુધી સરહદ વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી ભારત ચીન સંબંધો સામાન્ય નહીં રહી શકે. તેના પર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબીને કહ્યું કે ભારત ચીન સીમા વિવાદ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોનું પ્રતિનિધિત્વ કરતું નથી. આપણે એકબીજા પર વિશ્વાસ રાખવાની જરૂર છે. તેનાથી આપણી વચ્ચેની ગેરસમજ દૂર થશે અને આપણા સંબંધો મજબૂત થશે. વાસ્તવમાં ગલવાન ઘાટીમાં અથડામણને લઈને બંને દેશો વચ્ચે તણાવ છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ચીન પર સરહદ પર રક્તપાત અને લેખિત સમજૂતીઓનું ઉલ્લંઘન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. જાપાનની રાજધાની ટોક્યોમાં આયોજિત રાયસીના રાઉન્ડ ટેબલમાં બોલતા જયશંકરે કહ્યું હતું કે 1975થી 2020 સુધી સરહદ પર શાંતિ હતી. 2020 એટલે કે ગલવાન ક્લેશમાં બધું બદલાઈ ગયું. અમે ચીનના ઘણા મુદ્દાઓ પર સહેમત નથી. જ્યારે પાડોશીઓ લેખિત કરારોનું ઉલ્લંઘન કરે છે ત્યારે તે ચિંતાનો વિષય છે. આ તેમના સંબંધોની સ્થિરતા પર સવાલો ઊભા કરે છે. યુએસ કોંગ્રેસ કમિટી પાકિસ્તાન ચૂંટણીમાં ધાંધલ ધમાલના આરોપો પર સુનાવણી કરશે. અમેરિકી કોંગ્રેસની એક સમિતિ પાકિસ્તાનમાં યોજનારી સામાન્ય ચૂંટણીના મુદ્દા પર સુનાવણી કરશે. પાકિસ્તાનની ચૂંટણીમાં ધાંધલ ધમાલના આરોપ લાગ્યા છે અને પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનની પાર્ટીએ આ ગંભીર આરોપો લગાવ્યા છે. યુએસ કોંગ્રેસ કમિટી 20 માર્ચે આરોપો પર સુનાવણી કરશે. આ સુનાવણીનું શીર્ષક પોસ્ટ ઇલેક્શન પાકિસ્તાન ડિસ્કસિંગ ધ ફ્યુચર ઓફ ડેમોક્રેસી ઇન પાકિસ્તાન હશે. વિદેશ વિભાગ નોર્થ કોરિયાના તાનાશાહ કિમે ટેન્ક ચલાવી. કિમ સૈનિકોની વચ્ચે દેખાયા હતા અને આના માત્ર એક જ દિવસ પહેલા સાઉથ કોરિયા અને અમેરિકાએ પણ મિલિટરી ડ્રીલ યોજી.
નોર્થ કોરિયાના રાષ્ટ્રપતિ અને તાનાશાહ કિમ જોંગ ઉને ટેન્ક ચલાવી હતી. નોર્થ કોરિયાની ન્યૂઝ એજન્સી KCNA દ્વારા તસવીરો જાહેર કરવામાં આવી હતી. આ દ્રશ્યોમાં KCNA મુજબ કિમ જોંગ ઉન નવી યુદ્ધ ટેન્કનું પરીક્ષણ કરવા પહોંચ્યા હતા. અહીં મોક બેટલ એટલે કે યુદ્ધ અભ્યાસ કરાયો હતો. આ દરમિયાન કિમ જોંગ ઉને ટેન્ક પણ ચલાવી હતી. તેઓ આ ટેન્કોની ફાયર પાવર ક્ષમતાથી ખૂબ પ્રભાવિત થયા હતા. આ યુદ્ધ અભ્યાસના એક દિવસ પહેલા અમેરિકા અને સાઉથ કોરિયાએ સંયુક્ત સૈન્ય કવાયત હાથ ધરી હતી. ઓબામાએ કહ્યું કે મંગળ પર જીવન વસાવવાના બદલે પૃથ્વીને બચાવો, કારણ કે પરમાણુ યુદ્ધ પછી પણ પૃથ્વી મંગળ કરતાં વધુ મજબૂત હશે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ બુધવારે પેરિસમાં સમિટ દરમિયાન કહ્યું કે મંગળ પર કોલોની બનાવવાનું સપનું જોતા પહેલા લોકોએ પૃથ્વીને બચાવવાનો પ્રયાસ કરવો જોઈએ. પરમાણુ યુદ્ધ અને આબોહવા પરિવર્તન પણ લાલ ગ્રહને રહેવા યોગ્ય બનાવી શકતા નથી. રિન્યુએબલ એનર્જી કોન્ફરન્સમાં બોલતા ઓબામાએ એવા અબજોપતિઓનો ઉલ્લેખ કર્યો છે જે મનુષ્યને મંગળ પર લઈ જવા માટે સ્પેસશિપ બનાવી રહ્યા છે. પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે કેટલાક લોકો મંગળ પર જીવન વસાવવાની વાત કરે છે, કારણ